સંતુલિત ન કરી શક્યા. ઓઝોનની લેયરમાં ગાબડા પડે છે આકાશમાં, સૂર્યના નુકસાનદેહ કિરણો છે પૃથ્વી ઉપર આવે છે. કેટલું પોલ્યુશન વધાર્યું આપણે, કેટલા વાહનો પૃથ્વી ઉપર. આ વચ્ચે લોકડાઉન હતું કોવિડમાં, અને થોડા મહિના વાહન બધા ગરાજમાં જ રહ્યા ને, મોટા ભાગના જરૂરી હતા એટલા ચાલતા. તો ચંડીગઢમાંથી હિમાલય દેખાતો હતો. બોલો, સ્પષ્ટ હિમાલયના દર્શન થતા હતા, કારણ કે પોલ્યુશન ન રહ્યું. અમે કાલે વાત કરતા હતા રાતના કે આમ સવારના વહેલી ઊંઘ ઉડી જાય અહીંયા બેટ દ્વારકામાં, અને તોય ફ્રેશ ફ્રેશ લાગે, કારણ ચોખ્ખી હવા, શુદ્ધ હવા. જાણકારો એમ કહે છે દિલ્હી, મુંબઈ, કલકત્તા જેવા બધા જે મેટ્રોપોલિટન સિટીઝ છે એમાં રહેનારાઓની એવરેજ 8 વર્ષની આયુષ્ય ઓછી થાય. 8 વર્ષ ઓછા થઈ જાય. આપણે ધંધા માટે થઈને, આપણને ભીડ વાલી લાગે એ માટે થઈને, આપણને બધી સગવડ મળી રહે એ માટે થઈને મોટા મોટા શહેરમાં રહીએ છીએ, એટલે મેડિકલ ફેસિલિટીઝ બધી હાવ હારી, કારણ કે ત્યાં રહેવાવાળા વધારે માંદા પડે જ, એટલે વધારે હોસ્પિટલને હારી મેડિકલ ફેસિલિટી જોઈએ જ. ગામડામાં શુદ્ધ હવા ને શુદ્ધ પાણી હોય, ભગવાન ઉપર ભરોસો રાખીને માણસ જીવતો હોય તો માંદો ઓછો પડવાનો છે. ગામડામાં એ વિસ્તારમાં પણ આ બધી સગવડ હોવી જોઈએ, વાત બરાબર, પણ એવરેજ ગામડાનો માણસ તંદુરસ્ત જીવન જીવે છે. અમારે મુંબઈની અંદર કામ કરનારા જે શ્રમિક વર્ગના લોકો હતા ને, ઘરમાં કામકાજ કરવા માટે થઈને જે લોકો આવે એને આપણે કામવાળા કહીએ. એ કામવાળાને આપણે બે કામ વગરના. આપણે બેઠા બેઠા ટીવી જોઈએ અને ઓલા કામવાળા એ કામ કરે, તો એની ઇમ્યુનિટી એટલી સ્ટ્રોંગ હતી કે એને કાંઈ ન થયું, પણ ઈવડાઈ વગર હાલ્યું નહીં, એટલે એ બહારથી આવ્યા ને તો એ કોરોનાના વાયરસ લેતા આવ્યા, એટલે એને કાંઈ ન થયું, એની ઇમ્યુનિટી સ્ટ્રોંગ હતી એટલે. પણ ફ્લેટમાં રહેનારા અને બંગલામાં રહેનારા સુખી માણસોને એ પાછા કોરોનાના એ લાગ્યા, એ બધા માંદા પડ્યા પછી પાછળથી, કારણ કે એની ઇમ્યુનિટી એટલી સ્ટ્રોંગ નથી, કારણ કે શારીરિક શ્રમ ગયો. તો આપણે પ્રકૃતિની સાથે એક સંવાદિતા સાધીને જીવીએ છીએ. આ બધી ચર્ચા એટલા માટે કરું છું કે આ ચર્ચા ભાગવતમાં છે. આપણા ઋષિઓએ શાસ્ત્રોમાં એ ચર્ચા કરી છે, આપણું માર્ગદર્શન કર્યું. યજ્ઞાદ ભવતી પર્જન્ય, પર્જન્યાદ અન્ન સંભવ, અન્નાદ ભવંતી ભૂતાની, યજ્ઞ કર્મ સમુદ્ભવ. હું ગીતાના ક્રમ અનુસાર નથી બોલતો, હું આ જે સૃષ્ટિનું ચક્ર ચાલે છે એ ક્રમ અનુસાર આ બોલું છું. એટલે શ્લોકમાં તમને એમ લાગે કે આવું નથી, તો એ રીતે નહીં, હું આ ક્રમથી બોલું છું કે યજ્ઞાદ ભવતી પર્જન્ય, પર્જન્યાદ અન્ન સંભવ, અન્નાદ ભવંતી ભૂતાની, યજ્ઞ કર્મ સમુદ્ભવ, કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ, બ્રહ્માક્ષર સમુદ્ભવમ. ભગવદ્ ગીતામાં ભગવાને આજે ચક્ર સમજાવ્યું છે. જુઓ, એવમ પ્રવર્તિતમ ચક્રમ, યજ્ઞ કરશો તો વરસાદ વરસશે. આ યજ્ઞને ને વરસાદને જોડવાની વાત છે. અત્યારના ભૌતિક જગતના ભણેલા ગણેલા લોકો સમજી નથી શકતા, પણ એને સંબંધ છે સાહેબ. યજ્ઞના ધુમાડામાં અને એન્જિનના ધુમાડામાં બહુ ફેર છે વાલા. યજ્ઞમાં અગ્નિની અંદર હોમવામાં આવતા દ્રવ્યો, હૂત દ્રવ્યો, એમાં અને એન્જિન હલાવવા માટે થઈને તમે જે ઓઇલ નાખો છો અંદર,
એમાં બહુ ફેર છે. કેમ ઋષિઓએ યજ્ઞની અંદર ઘાસલેટની આહુતિ આપવાનું ન કહ્યું? કે ઘી બહુ મોંઘું પડે તો ઘાસલેટથી ઇન્દ્રાય સ્વાહા કરો. અંતે તો એ ફ્યુઅલ જ છે ને. કારણ કે અગ્નિને જગતો રાખવો એ ઉદ્દેશ્ય નથી. અગ્નિ તો હવ્ય વાહન છે. આપણે જે હવ્યનું દાન કરીએ છીએ દેવતાઓને, એનો વાહક બની અને અગ્નિ દેવતાઓ સુધી પહોંચાડે છે આપણી આહુતિને. ઇન્દ્રાય સ્વાહા ઇદમ ઇન્દ્રાય ઇદમ ન મમ, વરુણાય સ્વાહા ઇદમ વરુણાય ઇદમ ન મમ. આપણે દેવતાઓ નિમિત્તે આહુતિ આપીએ છીએ. અગ્નિ એ આહુતિને દેવતાઓ સુધી પહોંચાડે છે. તો તમે અગ્નિને જગતો રાખવા માટે થઈને આહુતિ આપો છો, એ તો તમારી સામાન્ય ભૌતિક સમજણ છે. અગ્નિ પણ વિધિપૂર્વક યજ્ઞો થતા હોય ત્યાં આ માચીસથી લાઇટરથી અગ્નિ પ્રગટ કરવામાં ના આવે. હવન કુંડમાં જે અગ્નિ છે, અરણી મંથન, મંત્રોચ્ચાર પૂર્વક અરણી મંથન થાય. અને અરણી મંથન પણ યજમાન, યજમાનના પત્ની અને અરણી મંથનની અંદર વપરાતા સાધનો એ પણ પ્રતિકાત્મક છે, બહુ સિમ્બોલિક છે. આ કર્મકાંડ એની અંદર છુપાયેલું આધ્યાત્મિક રહસ્ય સમજવા જેવું છે. અને એટલા માટે આ યજ્ઞ સેનાનું અમે એ સૂત્ર રાખ્યું છે, ફ્રોમ રિચ્યુઅલ ટુ સ્પિરિચ્યુઅલ. આ રિચ્યુઅલ્સ, આ બધી ધાર્મિક વિધિઓ વેદોએ બતાવી છે સાહેબ. આ કંઈ આપણે બનાવેલું નથી. પરંપરાથી યજ્ઞની વાત ચાલી આવે છે. અને આપણા શાસ્ત્રો અનુસાર યજ્ઞ એટલે વિષ્ણુ. યજ્ઞો વૈ વિષ્ણુ યજનમ યાગ, આવી બધી વાતો શાસ્ત્ર કહે છે. એટલે યજ્ઞ કેવી રીતે કરવા, કયા કયા કામનાની પૂર્તિ માટે કયા કયા પ્રકારના યજ્ઞો, એની કેવી કેવી વિધિ હોય. મગજના ઓપરેશનની જરૂર પડે તો ન્યુરોલોજિસ્ટની જરૂર પડે. હાડકા ભાંગે ત્યાં એને ચડાવવાની ઓપરેશનની જરૂર પડે તો હાડકાના ડૉક્ટરની, ઓર્થોપેડિક સર્જનની જરૂર પડે. શ્વાસ સંબંધી રોગો હોય તો એને લગતા ડૉક્ટરની જરૂર પડે. એમ જુદી જુદી કામનાની પૂર્તિ માટે જુદા જુદા પ્રકારના યજ્ઞો અને આચાર્યો કરાવે વિધિપૂર્વક. ત્યાં મંત્ર શુદ્ધિ, દ્રવ્ય શુદ્ધિ, દેશ શુદ્ધિ, કાલ શુદ્ધિ, આ બધાની અપેક્ષા હોય. એ બધું જરૂરી, ત્યારે યજ્ઞ ફળ આપે. તો યજ્ઞનો ધુમાડો, એનાથી પોલ્યુશન નહીં. હા થાય. ન બાળવા જેવી વસ્તુ, તમે જેનો નિષેધ કર્યો છે આચાર્યોએ, એવી વસ્તુ નાખો હવન કુંડમાં તો પોલ્યુશન થાય. અને એને યજ્ઞ કહેવાય પણ નહીં, એને તાપણું કહેવાય. એને યજ્ઞ ના કહેવાય. તાપણામાં તમે બાવળના લાકડા ને બીજા લાકડા નાખીને તાપતા હોય શિયાળામાં. એ તાપણાનો તાપ, એનો ઉદ્દેશ્ય જુદો છે. તમારે ટાઢ ઉડાડવી છે, ઠંડીથી બચવા માટે તમે તાપણું તાપો છો. પણ યજ્ઞ અને યજ્ઞની અંદરનો અગ્નિ એ દેવ છે. અગ્નિમ પ્રજ્વલિતમ વંદે. એ પ્રજ્વલિત અગ્નિને પ્રણામ થાય છે, એની પૂજા થાય છે. આ અગ્નિ એટલે સૂર્યનો પૃથ્વી ઉપરનો પ્રતિનિધિ. ભૂરલોક એમાં અગ્નિદેવનું પ્રભુત્વ, ભુવરલોક એમાં વાયુદેવનું પ્રભુત્વ, સ્વરલોક એમાં સૂર્યનું પ્રભુત્વ. ભૂર્ભુવઃ સ્વઃ
ગાયત્રી મંત્રના ઉચ્ચાર પહેલા પણ આ 3 વ્યાહૃતિ આપણે બોલીએ છીએ. અને 3 વ્યાહૃતિ પહેલા શરૂઆત ક્યાંથી કરીએ? ઓમકારથી. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ, પછી ગાયત્રી મંત્ર ત્રિપદા તત્સવિતુર્વરેણ્યમ ઇત્યાદિ. તો ઓમ પ્રણવ એ પરબ્રહ્મનો વાચક છે. ઓમ માંથી જ, ઓમ એક આદિનાદ છે. તસ્ય વાચક પ્રણવઃ. That supreme reality in the form of divine sound is Omkar. નાદ બ્રહ્મ. આ ઓમકારમાંથી જ દુનિયાની બધી જ ભાષાઓ, સંગીતના સુરો, બધા જ શાસ્ત્રો આ ઓમકારમાંથી થયા છે. ઓમ એ આદિનાદ છે અને એ નાદના આધારે સૃષ્ટિ પણ ટકી છે અને આપણું શરીર પણ ટક્યું છે. આપણું શરીર, આપણું અસ્તિત્વ એક નાદને આધારે છે સાહેબ. તમે નિરાતે આ નાદને સાંભળો ને એકદમ શાંત વાતાવરણમાં, તો એન્જિન ચાલતું હોય ને, જનરેટર ચાલતું હોય એવો અવાજ આવે અંદરથી. શિવપુરાણમાં તો એ નાદને સાંભળી અને ધ્યાન કેવી રીતે કરવું એના પ્રયોગો છે. આ ઓમ પ્રણવ નાદ ભીતરથી ચાલે છે. આપણે ત્યાં અનાહત નાદ કહે છે. ઓ આપણે ત્યાં પ્રાચીન પદ્ધતિથી જે મંદિરો બનાવવામાં આવતા હતા, એ મંદિરો માત્ર પ્રાર્થનાનું સ્થળ નહોતા, એનર્જાઇઝ થવા માટેની જગ્યા હતી. આપણે આપણી જાતને રિચાર્જ કરવાની હતી ત્યાં જઈને. અને તેથી મંદિરોની રચના જ એ રીતની કરવામાં આવતી હતી કે બહારનો શોરગુલ મોટે ભાગે અંદર ઓછામાં ઓછો આવે અને અંદર ઘંટનાદ હોય, અથવા તો આરતી સમયે શંખનાદ થતો હોય, અથવા તો તમે ત્યાં જઈ શાંતિપૂર્વક બેસી અને પ્રણવનો નાદ કરો. ઓમકાર. અને આપણે જ્યાં બેઠા છીએ અને આ બેટ દ્વારકામાં, અને શંખોદ્ધાર પણ કહે છે. શંખાસુરનો ભગવાને ઉદ્ધાર કર્યો. અહીંયા શંખ, ભગવાનના શંખનું નામ છે પાંચજન્ય. આ કેવું અદ્ભુત નામ છે, પાંચજન્ય. તમને કહું, આ પાંચજન્ય છે કારણ કે 5 મહાભૂતથી બન્યું છે ને. क्षितिजल पावक गगन समीरा पंचरचित. આ પાંચજન્ય છે. આની અંદર પેલો રાક્ષસ રહેતો તો એને માર્યો ભગવાન વિષ્ણુએ. એ જે અહંકાર છે એને ખતમ કર્યો. અને પછી શું કર્યું? બોલે ઈ શંખને ભગવાને પછી ફૂંક્યો. પ્રાણ ફૂંકનારા, આ પાંચજન્યમાં પ્રાણ ફૂંકનારા ભગવાન છે.